નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે સ્નાન કર્યા પછી આ 9 ભૂલો ન કરો, નહીંતર તમે રાતોરાત ગરીબ થઈ જશો. મિત્રો, સ્નાન કર્યા પછી આપણે ઘણી વાર કેટલીક બાબતોને અવગણીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર આ 9 ભૂલો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે અને સંપત્તિ અને સમૃદ્ધિનું નુકસાન કરે છે. તેથી સ્નાન કર્યા પછી તમારે ચોક્કસપણે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. જો તમે સ્નાન કર્યા પછી આ ભૂલો કરો છો, તો તેની તમારા પરિવાર પર પ્રતિકૂળ અસર પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો બતાવે છે કે આ એવી ભૂલો છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ, જે સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે હાનિકારક છે. મિત્રો, આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતો કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કે સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, બાથરૂમમાં તૂટેલા વાળ છોડવા. કેટલાક લોકોને સ્નાન કર્યા પછી બાથરૂમમાં તૂટેલા વાળ છોડવાની આદત હોય છે. જો તમને આ આદત હોય, તો તેને સુધારી લો. આમ કરવાથી શનિદેવ અને મંગળ ગુસ્સે થાય છે અને તમને તેના ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે. તમારે તેના પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે, તમારા કામમાં અવરોધો ઊભા થાય છે અને તમારે તમારા કરિયરમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. નંબર 2, ડોલને હંમેશા આ સ્થિતિમાં રાખો. કેટલાક લોકોને સ્નાન કર્યા પછી બાકી રહેલું પાણી ડોલમાં છોડી દેવાની અથવા ખાલી છોડી દેવાની આદત હોય છે. આ ભૂલ તાત્કાલિક સુધારવાની જરૂર છે. બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરવી જોઈએ. જો તમે ડોલ ખાલી રાખવા માંગતા હો, તો તેને ઊંધી રાખો. ખાલી ડોલને સીધી રાખવાનું ભૂલશો નહીં, નહીં તો ગરીબી ટૂંક સમયમાં તમારા ઘરમાં આવશે. નંબર 3, સ્નાન કરતી વખતે ક્યારેય ચપ્પલ ન પહેરો. જો તમે ચપ્પલ પહેર્યા હોય, તો સ્નાન કર્યા પછી ફરીથી પગ પર પાણી ન રેડો. આમ કરવાથી ધનની ખોટ થાય છે. નંબર 4, પરિણીત મહિલાઓએ સ્નાન કર્યા પછી તરત જ સિંદૂર ન લગાવવું જોઈએ. આનાથી પતિનું આયુષ્ય ઓછું થાય છે. જ્યારે આપણે સ્નાન કરીએ છીએ, ત્યારે આપણે ખાલી પેટે આવું કરીએ છીએ અને સ્નાન કર્યા પછી કંઈ ખાધું નથી. જો આપણે સિંદૂર લગાવવું જ હોય, તો આપણે મોંમાં બીજું કંઈક લીધા પછી અથવા સિંદૂરના નાના ટુકડા વાપર્યા પછી જ તેને લગાવવું જોઈએ. બાળકો જન્મે ત્યારે આપણે તેમને ખોળામાં રાખવા જોઈએ.
નંબર 5 ઘણા લોકો બાથરૂમમાં નેઇલ કટર રાખે છે અને સ્નાન કર્યા પછી તરત જ કાપી નાખે છે. આ બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી હવે અશુભ માનવામાં આવે છે અને તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. નંબર 6 સ્નાન કર્યા પછી કપડાં ધોવા. કેટલાક લોકોને સ્નાન કર્યા પછી કપડાં ધોવાનું ભૂલી જવાની આદત હોય છે. વાસ્તુમાં આ એક મોટી ભૂલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્નાન કરતા પહેલા કપડાં ધોવા અને સૂકવવા જોઈએ. ઘણા લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ફરીથી ધોવાના વાસણમાં નાખે છે. આને બિલકુલ ટાળો, કારણ કે વાસ્તુ અનુસાર આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં, સ્નાન કર્યા પછી બાથરૂમમાં ભીના કપડાં છોડી દેવા પણ સારા નથી. નંબર 7 ભીના કપડાં ન છોડો. કેટલાક લોકોને કપડાં પહેરીને સ્નાન કરવાની અને પછી બાથરૂમમાં છોડી દેવાની આદત હોય છે. જો તમે આવું કરો છો તો તરત જ આદત છોડી દો. આમ કરવાથી સૂર્ય ભગવાન તમારા પર ગુસ્સે થશે અને પછી તમારા જીવનમાં માન અને પ્રતિષ્ઠામાં ઘટાડો થશે. વધુમાં, વાસ્તુ દૃષ્ટિકોણથી બાથરૂમમાં ભીના કપડાં રાખવા પણ યોગ્ય નથી. નંબર 8 બાથરૂમ ખુલ્લું ન રાખો. બાથરૂમ ખુલ્લું રાખવાથી બીમારી થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ ઘરના ઉર્જા સ્તરને અસર કરી શકે છે અને સંપત્તિનું નુકસાન તરફ દોરી શકે છે. બાથરૂમ ગંદકી, ભેજ અને વરાળનું સ્થાન છે અને આ ચેપ માટેનું સંવર્ધન સ્થળ બની શકે છે. ખુલ્લું બાથરૂમ ચેપ પેદા કરતા જીવાણુઓને ઘરમાં પ્રવેશવા દે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, જે તમારા પરિવારના સ્વાસ્થ્ય, મૂડ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે. નંબર 9 સ્નાન કર્યા પછી ડોલને આ રીતે રાખો. મોટા ભાગના લોકોને ડોલમાં બાકી રહેલું પાણી છોડી દેવાની અથવા તેને ખાલી કરવાની આદત હોય છે. જો કે, વાસ્તુ અનુસાર સ્નાન કર્યા પછી તરત જ આ ન કરવું જોઈએ. જો તમે પાણી ભરેલું રાખવા માંગતા ન હોવ તો ડોલને ઊંધી રાખો. આ કોઈપણ વાસ્તુ ખામીને અટકાવશે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.